કયો પૂર્ણાંક બનાવ્યો છે? 2/3 અને આ આ બરોબર છે ના? હા 2/5 તો ખોટું લખ્યું છે. ઊંધી છે આ. 2/5 1/3. તમે કયો પૂર્ણાંક બનાવ્યો? 2/5 બરોબર, વેરી ગુડ. બધાના અપૂર્ણાંક બની ગયા? તો બની ગયા ને બધાની પટ્ટીઓ? સરસ, ચલો બધાએ બનાવી નાખી. હવે જોવો, બસ જોઈ લીધું વાંધો નહીં. જોવો હવે છે ને સ્વાધ્યાય. હવે બસ નીચે રાખી દો. હવે સ્વાધ્યાય, હવે એ પટ્ટી મૂકી દો વિજય, અહીં ધ્યાન રાખો. હવે સ્વાધ્યાય છે ને એમાં જે ભાગ છાંયાંકિત કરવાનો છે આવી જ રીતે કરતા આવડશે ઈ કરવાનું છે. જો દાખલા તરીકે અહીંયા જો એ દાખલા નંબર 4 8 કલાક દિવસનો કેટલામો ભાગ થાય? કોણ કહેશે? બોલો ડિમ્પલ. 8. વેરી ગુડ. શું કીધું? 8 કલાક દિવસનો કેટલામો ભાગ? તો શું અપૂર્ણાંક બનશે? ફરીથી બોલો ડિમ્પલ. 24 કલાકમાંથી 8 કલાક. હા પણ 8/8 હા એમ અપૂર્ણાંક બોલવાનો. પ્રતીક સમજાય છે? હવે દાખલા નંબર 5 જોવો. 40 મિનિટ 1 કલાકનો કેટલામો ભાગ? તો કોને આવડે છે? 1 કલાકની મિનિટ કેટલી હોય? હા તો 60 ક્યાં આવશે? 60 ક્યાં આવે? મેં હમણાં પૂછ્યું હતું ને તમને. પ્રતીક અહીં ધ્યાન રાખો બેટા. આ બાજુ છોકરીઓ 1 કલાકની મિનિટ કેટલી હોય? 60. 60 ક્યાં આવશે? નીચે. અને એમાંથી કેટલી મિનિટ કીધું છે? 40 મિનિટ. તો 40 ક્યાં આવશે? ઉપર. તો બોલો શું અપૂર્ણાંક બનશે? હા વેરી ગુડ. હું કદાચ તમને એમ કહું કે તમારી એક 50 માર્કની હવે બોલું અપૂર્ણાંક કોણ બોલશે? 50 માર્કની તમારી પરીક્ષા લેવામાં આવે એમાંથી તમને 25 માર્ક મળે તો અપૂર્ણાંક શું બનશે? કેટલાને આવડે છે? બોલો શું બનશે? 25/50. હા 25/50. કદાચ તમારી 20 માર્કની પરીક્ષા લેવામાં આવે એમાંથી 8 માર્ક આવે તો અપૂર્ણાંક શું બનશે? બોલો વિજય. 20 માંથી 8 માર્ક આયા. 20/8. ઓહો 8/8. હા સમજાણું? તો એવી રીતે સ્વાધ્યાયમાં જો દાખલા છે એવા. હવે જો દાખલા તરીકે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવી છે આપણે. 2 થી 12 સુધીની